હું થયું વીરા તો કે મેં ઘરે કીધું ને કે શરદી થઈ મટી જાય દવા પેલા નહીં ખોટી સર પાસે તો જવું જ જોશે મને પછી મટશે ઈ કે હવે અહીં રાખો તમે એને અમારે મહિને ને મહિને આટો મારવા આવવું જ પડે અહીં કઈ નહીં ખાલી ડ્રેગન ફ્રૂટ ખાધું જમીશ નહીં પછી ઇન્જેક્શન લાવવું પડે નહીં ને તો જમી રહીશ ને પ્રોમિસ પ્રોમિસ તો કર દે ઓકે ને હાઈ તો કર દે બીજી ફીસ તો ખબર નહીં અમારા ગોટામાં પડી ગયા છે અમે આજ મોલમાં આવ્યા વીરાબેનને મજા નથી એટલે અમે હે ને ચૂટકી બેનને લઈને આવ્યા મોલમાં એને જરાક શરદી જેવું હોય એટલે આમ આટા લઈને કંઈક લેવું હોય એ વસ્તુ લઈ દઈ એટલે હરખું થઈ જાય શરદી થઈ ગઈ છે મારી પૂચકીને હલો હાલવા માંડો બે બાપ દીકરી ધીરે ધીરે હાલો તી થોડો બે એને પકડજો આ દીપાબેન હાડી પહેરીને આવ્યા કેમ ગયા તમે હાડી પહેરીને મસ્તી ને લાગે કાયમ હાડી પહેરીને જ આવજો ડ્રેસ પહેરીને ન આવતા હવે તમારે અહીંયા આવવાનું કામ કરવા હાડી પહેરીને હા ભાઈ એટલે જ કહો અહીંયા આવો તો એ હા અસલ વ્યવસ્થિત લાગો ન કોઈ એ તો કહો ને પ્રોફેશનલ ન હોય કુક એટલે તો કહું કે આમાં પ્રોફેશનલ લાગો હાડીમાં તો દીપાબેન હવે કાલથી હાડી પહેરીને આવશે કાયમ દવા નથી પીવી જો મારા પપ્પા બાહુબલી હે ખોલી નાખ્યું मैं हमारे स्कूल में है नहीं बाहुबली मैडम है હાલમાં દીકરો એવો ડાયો હે હમણાં 1 મિનિટમાં દવા પી લે हैं હા ગાયો કા એ ગાંડી ના ધીરી તારા જેવી ગાંડી છે બેઈ જા હે હા બે પછી હું હમણાં 1 2 3 કરીને તો વીરા આખી ફિનિશ કરી જાય એ ગઈ ઓકે પૂરી આ એક બાકી છે ને એ વીરા દો કેવી है ये दिखा तो મીઠી ગટાન પૂછ કેવો ટેસ્ટ લાગ્યો હોય કેવો है टेस्ट मस्त એવું તો કોઈ છોકરું ડાયું નથી ખોટું બોલો માં પેલા દવા પી લે બેટુ પાણી ન પીવું દવા નથી ખાવાની હોય તો પીવાનું ન હોય તો પાછી પીવરા નો લાગે માં મીઠી છે તું દવા પીને પાણી પી લે તો પછી દવા અસર જ ન કરો બેટા થોડીક વાર રેડ પછી પીવાય ખતમ ગટા મેં દવા પી લીધી મમ્મી તું જ બોલ લે ગટાઈ પી લીધી દવા દીકરો ડાયો છે વાંધો નથી અને
ઈરકુ તું આ દવા ફ્રીજમાં મૂકતો જા નીચે. સાચું કે એ વેફર હજી તા કહું કે કઈ લીજેમાં તો કે વેફર લઈ દે હો ઉપડો. જાઓ બાય બાય ગટા બાય બાય કીધે. દીપાબેન માં બેહીને ફોલે બટેટા અને મારે આ પાર્સલ ખોલવું ને હું એને વાટ જોઈને બેઠી. મારો વિડીયો ઉતાર દે ને તો ખોલું. જલ્દી કરો હાલો ફટાફટ. 500 ની સ્પીડમાં લે. રોબોટની જેમ કરવા માંડો જલ્દી જલ્દી. આ તો કઈ એટલું બધું નહીં હોય બનાવવાનું હે. અચ્છા માં થોડું કરજો બનાવ્યું. હું બનાવ્યું ભીંડાનું શાક. બીજું એમ તો બનાવવાનું જ જાજી છે પણ થોડું છે. દીપાબેન મલ્ટી ટેલેન્ટેડ હે, બનાવી જ નાખે કાયો કા. આવ્યા ભેગા બાકા ચીકી જ બોલાવાની. એક બાકી રહ્યું ને આલુ પરોઠા. ઓલા તુરિયાનું શાક થઈ ગયું. હાલો હું જોઈ આવું. અચ્છા દીપાબેન ને વઘાર્યું તુરિયાનું શાક. બાકા ચીકી બોલાય કદાચ. વાંધો તા નહીં હે દીપાબેન તમારી એક એવી ટેવ હે ચમચો ધગાડ દીઓ. હા ભાઈ આમ જ રાખ દીધો. દીપાબેને ધગવાના હે ને પ્રો લેવલ આઈડિયા કરી રાખે. ચમચો ટોપડીમાં ને ટોપડીમાં રાખે એટલે હું ધગી જાઉં. ચડાવો દીપાબેન નો હજી થોડીક વાર છે. આ વટાણે બફાણા હોય એવું લાગતું નથી. થોડીક વાર પછી બફાઈ જાય. બાંધણી લઈ દીધી હતી ને એમાં હે ને નાખવા એટલે છેડાવાનું એક મસ્તી ના પેલી પિંક ને પિસ્તા કલર છે ને એમાં આ પિંક કલર ના લગાડી અને ચીકુ કલર ની હે એમાં આ લગાડી. શું કેવું દીપાબેન કેવા હે? મસ્ત છે. આવી ગયા હવે દઈ આવી જીગ્નેશ ભાઈને લગાડી દે થાળી. ક્યાં જાવું? ઓય ચુંડી શું કરસ તું? કેમ ડાયો ડાયો થઈને બેસી ગયો તું? ખંધારા તમારા ચૂનકાન વાળો સૌ થઈ ગયા. ખંધારો નથી કે ચૂનડી લગાડ્યો ને એટલે બેન મારી હું મિત્ર પાટા ખાવા ઈ કરમાં સર્વિસ કરી નાખીએ. અહીંથી ગેસની લાઈન આવી ને અહીંયા લાદી નાખવાની બાકી છે. અને આને લાગ્યો ને તોય મારી ચૂનકાને. ધીરે ધીરે રમો બે જણા. ભોફા ભોફી બોલાવતા. કરમાં ચૂટકી તારો દ્વારો ચડાવ દે. એ છોટા ડોન શું કરતો તો તું? ધીરે રમજો નકર દાંત પડી જાય. બે પડી ને તો હે ના રે ને શાંતિ ભાઈ ક્યાંથી છે? હેઠે મંજવારી પોતા કરે. બાર માં હેઠે કરે. અહીંયા દીપાબેન ઘડે રોટલા. મારે બાકી છે બનાવવાના હજી. હલો જલ્દી કરો ફટાફટ. ટીપી દો મને. ટીપી દો ઓલું મોહરી દો પછી હું ટીપી નાખું. એને હે એક કરી દો પછી હું કાનાના 2 રોટલા કરી નાખું. એ ખાઈ નહીં લે કોઈ ના ખાઈ લેતો હોય તો શું થાય? બધા હરખા જ કરતા હોય રોટલા. નહીં એમ નહીં પ્રેમ નહીં એને નથી ભાવતા. આછા રોટલા જ જોઈએ એને. પેલા મને રોટલો કરતા જ ન આવડતો. છાણા જેવા રોટલા કરતી. પછી અહીં આવી ને તો એક રોટલો ન આવડતો બાકી બધું આવડતું. પછી બાઈએ શીખડાવતી. એવી હાહુ હોય કોઈની રોટલા શીખડાવે. મેણા મારે એની માને હાહુ તારી માએ કઈ શીખડાવ્યું નથી. મારી હાહુ એ કોઈ દે એવું નથી. મને ન આવડતા રોટલા. બાકી તો બધું આવડતું. લાપસી હીરો લાડવા ને બધું. બાકી રોટલો એક ન આવડતો. ઈ મારી હાહુ છે ને મંગુબેન એની મને શીખડાવી દીધી. વિડીયો જો અમારા મંગુબેન ગયા તા મસાલા લેવા. હજી આ 1 2 હજી 2 કોથરા નીચે પડ્યા. એટલી ચટણી અમે ખાઈ જઈએ. ચટણી માની થાય હું પડવાની છે. હાલો હું તા જાઉં. મંગુબેન આઈથે આના દાંડલા તોડે.
આ હવાઈ ગયેલા જેવા કાં લાગે ઠીક માં હેઠે હાલો નાખી બગીચામાં ત્યાં કાકડી હા ઓલા જેવા થઈ જાય ખોખડા જેવા આ તો ગાયરું દેહે પેલા બિસાડા ઉપર ચડે હવે એને હેઠે મૂકવા જવા અહીંયા હું તંબુરો હુકા હેઠે જવું જોઈએ એને લઈ બે જણિયું હે ને ખાતીયું નથી પેતરા કરે હીરું કાંઈ પેતરા કર્યા ને ચાકુ હાથમાં લઈ ગઈ ને તો સર્વિસ કરી નાખી ઉઠું તારે ના ખાવ બેટી કા હું કોઈ ખીચકાણું કોઈ કઈ કીધું રમ હે તારા ભેગી હો હાલ ઉપર ખાવા બેહવું દિશા હાટું અમારે વાતણું થઈ જાય નાના હાટું થઈ ગયું દીપાબેન આજ દીપાબેન બનાવે આલુ પરોઠા